આળસ કેમ થાય છે છે? રામનું નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કેદી થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કેદી થાય છે? રામનું નામ લેતા આળસ કેમ થાય છે? રામનું નામ લેતા આળસ કેમ થાય છે? જળમાં રહેતી માછલી એને પાણીનો આધાર છે. જળમાં રહેતી માછલી એને પાણીનો આધાર છે. પાણી સુકાઈ જાય તો માછલીનો નાશ થાય છે છે. પાણી સુકાઈ જાય તો માછલીનો નાશ થાય છે. રામનું નામ લેતા આળસ કેમ થાય છે? રામનું નામ લેતા આળસ કેમ થાય છે? કમળ ઉપર કમર બેઠો કમળનો આધાર છે. કમળ ઉપર ભ્રમર બેઠો કમળનો આધાર છે. કમળ બિલાઈ જાય તો ભમરાનો નાશ થાય છે છે. કમળ બીડાઈ જાય તો ભમરાનો નાશ થાય છે. રામનું નામ લેતા આળસ કેમ થાય છે છે? રામનું નામ લેતા આળસ કેમ થાય છે? હરભાઈની ભક્તિ એને ભગવાનનો આધાર છે. હરભાઈની ભક્તિ એને ભગવાનનો આધાર છે. હરભાઈના પ્રાણ જાતા ભગવાનને શરણે જાય છે. હરભાઈના પ્રાણ જાતા ભગવાનના શરણે જાય છે. રામનું નામ લેતા આળસ કેમ થાય છે? રામનું નામ લેતા આળસ કેમ થાય છે? રામચંદ્ર ભગવાન કી જય.